જય સ્વામિનારાયણ. મેથ્સ એજ્યુકેટર આશિષ સર ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણા વૈદિક મેથ્સના વર્ગની અંદર આદ્ય માધ્યમ થી અવયવ પાડો કે આદ્ય માધ્યમ સૂત્રનું નામ છે, જેની મદદથી આપણે અવયવ પાડતા શીખવાના છીએ. તો આજના વૈદિક ગણિતના વર્ગમાં આપણે અવયવ પાડતા શીખીએ એની પહેલા જો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને મેક્સિમમ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આની પહેલાના વર્ગની અંદર આપણે એક સૂત્ર શીખી ગયા છીએ, વિલોકનમ. તો વિલોકનમ રીત પહેલા તમે આ જોવું એની પહેલા વિલોકનમ મેથડ જોઈ લેજો, પછી તમને જોવામાં મજા આવશે, તમને સમજાશે વધારે. હવે તે મેથડ ની અંદર શું હતું, એની કિંમત છે ને તે આપણે વિલોકનમમાં a = 1 હોય છે, પણ આદ્ય માધ્યમ સૂત્ર ની અંદર શું છે, આદ્ય માધ્યમ સૂત્ર ની અંદર શું હોય છે કે તમારી પાસે જે a છે એ નોટ ઇક્વલ ટુ 1 હોય, એ તમારી પાસે 1 હોય નહીં, ત્યારે જ આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે પાડવાના છે અવયવ. આપણે પ્રશ્ન લઈએ છીએ કે 6x² - 11x + 3. તો પહેલા તમારી પાસે છે ને હજી a પ્રથમ પદ અને અંતિમ પદ ના સહગુણક શું છે, 6 × 3 એટલે કેટલા થાય, 18 ના એવા અવયવ પાડવાના જેનો સરવાળો કેટલો થાય, 11 થાય. હવે એમાં તમારે નિયમ યાદ રાખવાનો છે, અવયવ પહેલા પાડી લો તો શું થાય, 18 ના અવયવ કે જેનો સરવાળો 11 થાય, તો 1 × 18 થાય ને 2 × 9 અને 3 × 6 = 18. એમ કેનો સરવાળો 18 થાય છે, સોરી કેનો સરવાળો 11 થાય, તો 2 ને 9 છે એનો સરવાળો તમારે કેટલા 11 થાય. પણ તમારે અહીંયા છે ને -2 અને -9 લેવા પડશે. બીજી વસ્તુ, મોટા અવયવને પહેલા આગળ રાખવાના, મોટા અવયવને ક્યાં રાખવાના, આગળ. તો આપણે 6x² - 9x - 2x + 3. હવે તમારે બીજું સ્ટેપ એવું હોય છે કે અહીંયા તમારે છે ને પ્રથમ અવયવ નો પ્રથમ કે જે પ્રથમ બે પદ છે ને, પ્રથમ બે પદ એટલે 6x² - 9x એ બંનેના અવયવનો સહગુણક, બંને પદના સહગુણક લ્યો તો સહગુણક શું છે, અહીંયા 6 કેટલા છે, -9. કે 6 - -9 એટલે તમે એમાં તમે કટ કરો તો શું થાય, 3 દુ 6 થયા અને 3 તેરી 9 થાય. એમાં એકવાર 3 કેન્સલ થઈ જાય એટલે અહીં તમારો જવાબ શું આવે, 2:-3 જવાબ આવે. કેટલો આવે, 2:-3 જવાબ આવે. એ જ પ્રમાણે અંતિમ બે પદના સહગુણકનો ગુણોત્તર લ્યો તો અંતિમ બે પદના સહગુણકનો ગુણોત્તર શું છે, -2:3. તો એને તમે માઇનસની સાઇન છે 3 પાસે જવા દે તો શું થાય, 2:-3. કે આમ તમારી પાસે હોય -2/3, તો એને ઉપર નીચે ક્યાંના વડે, -1 વડે ગુણી નાખો તો શું થાય, -2 × -1 એટલે 2 થઈ જાય, અને 3 × -1 એટલે -3 થાય. તો કે હવે આ અવયવનું આ તમારું છે ને રફ વર્ક છે. શું છે, આ તમારું રફ વર્ક છે. હવે એમાં રફ વર્કમાં તમારી પાસે પહેલો અહીં તમારે જે ગુણોત્તર મળ્યો છે એના પહેલા ભાગને તમારે શું કરવાનું, આ 2 છે એને x વડે ગુણી નાખવાનું, 2 × x એટલે 2x, અને માઇનસ પાછળ શું છે, -3. તો પહેલો અવયવ તમારે શું મળી ગયો, તમારે 2x - 3. અને બીજા અવયવ માટે આ પ્રથમ અવયવ છે તમારો પ્રથમ અવયવ, અને બીજો અવયવ શું થાય, બીજો અવયવ તો જે પ્રથમ પદ છે કે 6x² ભાગ્યા 2x કરી નાખો એટલે પ્રથમ અવયવનો પ્રથમ ભાગ, અને જે અંતિમ પદ શું છે, 3 છે, અંતિમ પદ તમારી પાસે 3 છે, તો 3 ભાગ્યા -3 કરી નાખો. તો x² ભાગ્યા x કરો એટલે એક x વધશે, 6 ભાગ્યા 2 કરો એટલે ઉપર શું વધે, 3 વધે, અને એ પ્રમાણે 3 ભાગ્યા 3 કરો એટલે કેટલા વધે, -1 થઈ જશે ને. હવે તો તમારી પાસે અવયવ શું પડશે, 3x વધ્યા અને અહીંયા બધું કેન્સલ થઈ ગયું અને માઇનસ નિશાની એટલે -1. બીજો અવયવ તમારો શું થઈ ગયો, 3x - 1. એટલે આમ તમારો જવાબ એટલો થાય કે 6x² - 11x + 3 = 2x - 3 અને 3x - 1. હું એવી આશા રાખું છું કે તમને સમજાણું છે. કે જે આપણે બીજા 2-3 પ્રશ્ન જોઈએ, કે 3 પ્રશ્ન આપણે જોઈએ પછી આપણે હોમવર્કમાં આપી દઈએ છીએ. તો 2x² + 5x + 2. તો અહીંયા તમારે 2 × 2 લેવાના,
2 ગુણ્યા 2 એટલે કેટલા થાય 4 4 ના એવા અવયવ જેનો સરવાળો શું થાય 5 થાય તો 4 એકુ 4 થઈ જાય ને ફટાફટ કે હવે 2x² પ્લસ 4x પ્લસ તમારું મધ્યપદ છે ને એના બે ટુકડા કરવાના છે 1x પ્લસ 2 પ્રથમ બે પદના સહગુણકનો ગુણાકાર સોરી સહગુણકનો ગુણોત્તર લેવાનો એટલે 2:4 2:4 એટલે શું થાય 1:2 થઈ જાય અને અહીંયા શું છે સહગુણક 1:2 જ છે એટલે તમારો પ્રથમ અવયવ શું થશે પ્રથમ અવયવ પહેલા પદને x વડે ગુણી નાખો એટલે 1 ગુણ્યા x એટલે 1x પ્લસ પ્લસ ની નિશાની છે 2 માં તો +2 અને બીજા અવયવ માટે શું કરવાનું તો તમારી પાસે જે બહુપદીનું પ્રથમ પદ શું છે બીજો અવયવ શું થાય બીજો અવયવ 2x² ભાગ્યા x અને અંતિમ પદ શું છે 2 ભાગ્યા 2 2 ભાગ્યા 2 કરો એટલે 1 થઈ જાય અને અહીંયા x² ભાગ્યા x કરી નાખો એટલે 2x વધે એટલે 2x + 1 બીજો અવયવ થઈ જાય કે આમ 2x² + 5x + 2 કે એના અવયવ તમને શું મળશે x + 2 અને બીજો અવયવ 2x + 1 હજી એક પ્રશ્ન જોઈએ કે હજી એક નવો પ્રશ્ન જોઈએ તો એમાં 3x² - 7x + 2 તો 3 દુ 6 6 ના એવા અવયવ જેનો સરવાળો -7 થાય તો શું લેવાનું તમારે 6 એકુ 6 એક બે નામાં માઇનસ ની નિશાની એમ મૂકી દેવાની એટલે 3x² - 6x - 1x + 2 પ્રથમ બે પદના સહગુણકનો ગુણોત્તર એટલે 3:-6 3:-6 એટલે 1:-2 કે અને આના બે સહગુણકનો ગુણોત્તર તો -1:2 કે -1:2 અહીંયા માઇનસ વાળું પદ છે એને પાછળની સાઈડ દો એટલે પાછળ લેવાનું લો જો -1 વડે ગુણી નાખીએ એટલે શું થાય 1:-2 થઈ જાય તો તમારું પ્રથમ અવયવ શું થાય પ્રથમ અવયવ પહેલા પદને ગુણોત્તર છે એનું પ્રથમ પદને x વડે ગુણો તો શું થાય 1 ગુણ્યા x એટલે x અને બીજા પદને એમને મૂકી દેવાનું -2 છે તો -2 મૂકી દેવાનું પ્રથમ અવયવ મળી ગયો અને બીજો અવયવ એટલે શું હોય બીજો અવયવ એટલે તમારે શું થાય છે પહેલા તો બહુપદીનું પ્રથમ પદ શું છે 3x² અને અંતિમ પદ શું છે 2 એને તમારા અવયવ મળેલા અવયવ વડે ભાગી નાખો પહેલા પદને પહેલા અવયવના પ્રથમ ભાગ વડે અને બીજા પદને અવયવના બીજા ભાગ વડે -2 અહીંયા x કેન્સલ થાય એટલે કેટલા વધશે 3x અને 2 ભાગ્યા -2 એટલે -1 થઈ જાય બીજો અવયવ શું છે 3x - 1 આમ 3x² - 7x + 2 ના અવયવ શું પડશે x - 2 અને 3x - 1 કે આવી જ રીતે તમારે ઘણા બધા પ્રશ્નો હોય જેના અવયવ તમે પાડી શકો કે હવે એક માઇનસ વાળો આપણે પ્રશ્ન લઈ લેવો એટલે તમને થોડુંક વધારે ક્લિયર થઈ જાય તો 7x² - 6x - 1 તો 7 અને -1 નો ગુણાકાર શું થાય -7 થાય -7 ના એવા અવયવ પાડો કે જેનો -7 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો શું થાય -6 થાય તો 7 એકુ 7 પણ તમારે શું કરવાનું અહીંયા 7 ને માઇનસ લેવાના કે 7 એકુ 7 એમાં -7 + 1 કરો એટલે -6 થઈ જાય ને એટલા માટે તમારે શું કરવાનું 7x² - 7x પ્લસ 1x - 1 આ બે પ્રથમ પદના સહગુણકનો ગુણોત્તર તો 7:-7 એટલે તમારે શું આવે 1:-1 મળે અને 1 આના બીજા બે પદનો સહગુણકનો ગુણોત્તર શું છે તો -1 છે કે એટલે તમારો પ્રથમ અવયવ શું થઈ જશે પ્રથમ અવયવ તે તમારે અવયવ પડ્યા ને અહીંયા ગુણોત્તર મેળવ્યો એના પરથી લખવાનું છે તો પ્રથમ પદને x વડે ગુણ્યો તો 1 ગુણ્યા x એટલે x અને અંતિમ પદ એમને તો -1 અને બીજો અવયવ એટલે શું હવે જો તમને પ્રશ્ન એક બીજો હું તમને કરું
કે તમને બીજો અવયવ આપણે શોધીએ કે તમને પ્રશ્નમાં એવું ઓલરેડી આપ્યું કે આ બહુપદી છે એનો પ્રથમ અવયવ આ છે તો બીજો અવયવ તમે કયો. તમને 1 માર્કના MCQ માં પણ પૂછી શકતા હોય છે આવો પ્રશ્ન, એટલે ખાસ ધ્યાન રાખજો. અને બાકી તમને 1 માર્કના પ્રશ્ન પૂછે એમાં પૂછાય તો બહુપદીનો બીજો અવયવ શું થાય? તો પ્રથમ પદ તમારી પાસે શું છે? 7x વર્ગ છે. 7x વર્ગ માઇનસ 1, અંતિમ પદ શું છે? -1 છે. તમારે પ્રથમ અવયવના પ્રથમ ભાગ વડે પહેલા પદને ભાગવાનું, બીજા ભાગ અવયવ અને બીજા અવયવ વડે -1 પ્લસ થઈ જાય અને 7x² ભાગ્યા x કરો એટલે શું થાય? 7x થાય. તો આ રીતે તમારો અવયવ શું હશે? 7x + 1 બીજો અવયવ મળે. તો આમ 7x² - 6x - 1 બરાબર ના અવયવો તમારી પાસે શું થશે? x - 1 અને 7x + 1. હવે મને આશા છે કે તમને બધા પ્રશ્ન સમજાઈ ગયા છે. આપણે હોમવર્ક માટેના પ્રશ્ન હવે લખી લઈએ. તો એનો પછી મને કોમેન્ટમાં આન્સર જણાવવાનું ભૂલતા નહીં. 6x² + 17x + 5. તો 6 × 5 = 30. 30 ના એવા આવ્યો કે જેનો સરવાળો 15 થાય. ઓકે, સોરી 17 થાય. 15 × 30 15 + 2 એટલે 7 થઈ જશે આન્સર. બીજો પ્રશ્ન છે 2x² + 7x + 3. ત્રીજો પ્રશ્ન છે 12x² - 7x + 1. પછી ત્રીજો પ્રશ્ન છે 6x² + 5x - 6. અને છેલ્લો પ્રશ્ન 3x² - x + -4. ઓકે, હું આશા રાખું છું કે બધા પ્રશ્ન તમને ખાસ સમજાઈ ગયા છે. અને આનો આન્સર જે આ પ્રશ્ન છે કે એનો આન્સર તમે કોમેન્ટમાં જણાવજો. અને જો કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો મને કોમેન્ટમાં જણાવજો, એનો તમને સોલ્યુશન કરીને મોકલીશ. અને મિત્રો, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ સ્ટુડન્ટ વોચિંગ ફોર માય વિડીયોઝ. હેવ અ નાઇસ ડે.